વડોદરા શહેરમાં મગરો રહેણાંક વિસ્તારમાં આવી ચડવાનો સિલસિલો જાણે સામાન્ય છે અને યથાવત પણ છે। ફરી એક વખત રહેણાંક વિસ્તારમાં મગર આવી ચડ્યો હોય અહીં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। હરણીસમા લિંક રોડ પર પંચામૃત રેસિડેન્સી અને આ રેસિડેન્સીના ટુ વ્હીલર પાર્કિંગમાં મગર આવી ચડ્યો હતો। મગરને જોતા જ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા। સાથે જ આ અંગે રેસ્ક્યુ ટીમને વન વિભાગને જાણ કરી દેવામાં આવી એટલે વન વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ। આ મગર ટુ વ્હીલર નીચે આરામ ફરમાવતો જોવા મળ્યો હતો। જો કે વન વિભાગની ટીમ ત્યાં પહોંચી આ મગરને રેસ્ક્યુ કરવા ત્યારે મગર અને વન વિભાગની ટીમ વચ્ચે જાણે સંતા કુકડી જેવો ખેલ રમાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। કારણ કે વન વિભાગની ટીમને જોઈને મગર ટુ વ્હીલર નીચેથી નીકળી અને કાર નીચે જઈને સંતાઈ ગયો। જો કે વન વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી અને આ મગરને રેસ્ક્યુ કર્યો છે। હાલ તેને વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યું છે જ્યાં તેનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે અને ત્યારબાદ તેને સુરક્ષિત વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે।